પોતાના જીવન નિર્વાહ માટે કંઈક ને કંઈક આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. અમે ધોરણ 6 ના સમાજ વિજ્ઞાન વિષયનો 17મો એકમ જીવન નિર્વાહમાં જુદી જુદી પ્રવૃત્તિઓની ઓળખ આપી છે. આજના ગમત ગુરુવારમાં અમે આજીવિકા માટે જુદી જુદી પ્રવૃત્તિઓની ઓળખ આપીશું. આ અમારી સ્ટિકર હોટલ છે. આમાં અમે પિઝા, બર્ગર, સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ વગેરે વેચીએ છીએ. આ હોટલથી અમે રોજગારી મેળવીએ છીએ. બાળકો રિસેસ પડે ત્યારે અમારી હોટલમાં જમવા આવે છે. બર્ગર हमारी दुकान का नाम से कृषि जनरल स्टोर. અમે પેન્સિલ, રબર, સંચો વગેરે વેચીએ છીએ. અમે રોજગારી મેળવીએ છીએ અને પોતાનું જીવન જીવીએ છીએ. એક બોલ પેન આપજો. મારી દુકાનનું નામ છે સમીક્ષા સુસ્તી કટલેરી શોપ. અમે આ દુકાનમાં બંગડી, રિંગ, ચાંદલા, સાકરા, નેકલેસ વગેરે વેચીએ છીએ. અમે રસ્તા પર દુકાન રાખી અમારું જીવન ચલાવીએ છીએ. આ બંગડીના છે 40 50. મારી દુકાનનું નામ છે અદિતિ કિરાણા સ્ટોર. અહીં ઘરની વસ્તુ મળી રહે છે. અમારી દુકાનનું નામ છે જય ભવાનીમાં પુસ્તક સ્ટોર. અમે તેમાં નાના મોટા પુસ્તકો વેચીએ છીએ. તેનાથી અમને રોજગારી મળે છે અને બાળકો તમને પુસ્તક જોતા હોય તો અમારી દુકાનમાંથી લઈ જજો. નાનીના 10 રૂપિયા અને મોટીના 50 રૂપિયા. મારી દુકાનનું નામ જિલ્લા પ્રાઇસ હોટલ. આ દુકાનથી મારું ઘર ખર્ચા ચાલે છે. તમે તરસ લાગે તો મારી દુકાન પર આવજો. નાની બોટલ 10, મોટી બોટલ 20. હું વર્ષી કરી છે. હું ગામના પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન ભણાવું છું. દર મહિને પગાર મળે છે અને હું ખૂબ જ સારી રીતે મારું જીવન ચલાવું છું. હું ડૉક્ટર જૈનેશ પટેલ. મારું એક દવાખાનું છે. એમાં હું અને મારો કમ્પાઉન્ડર સાથે કામ કરીએ છીએ. જીબર કરું ઇન્જેક્શન મારું. આ દુકાનમાં અમે શાકભાજી વેચીએ છીએ. અમે શાકભાજી વેચીને અમારું જીવન ચલાવીએ છીએ. હું ખેડૂત. હું મારા ખેતરમાં અનાજ ઉગાડું છું અને લોકોના પેટ ભરું છું અને મારું જીવન ગુજારું છું. અમારા બજાર રમકડા સ્ટોરમાં જાતપાતના રમકડાઓ મળે છે. અમે રમકડા વેચીને અમારું જીવન નિર્વાહ ચલાવીએ છીએ. આ ગાડી કેટલાની? 300 રૂપિયા. હું અરવિનાયક. મારી દુકાનનું નામ છે રાની બ્યુટી પાર્લર. હું બધાને મેકઅપ, હેરસ્ટાઈલ, વેક્સ વગેરે ઓર્ડર લઉં છું. મારી સાથે તન્હા, કૌશલ આ લોકો મને મેકઅપ કરવામાં મદદ કરે છે. મિત્રો, તમારે પણ મેકઅપ કરવું હોય તો મારી પાસે આવજો. અમે આ કામ કરીને 2 જણા રોજગારી મેળવીએ છીએ. હું ગોલુ હેર સલૂનનો માલિક છું અને મારી સાથે આયુષ કામમાં મદદ કરે છે. અને હું બધાને હેર કટ કરી હીરો બનાવું છું અને બધાને દાઢી કરી આપું છું અને મસાજ કરી આપું છું અને મારી રોજગારી મેળવું છું. જોઈ લો મિત્રો, આવી રીતે નાની નાની દુકાનવાળા પોતાનું જીવન નિર્વાહ કરે છે. ગામડા અને શહેરોમાં આવી રસ્તા પર નાની નાની દુકાન જોવા મળે છે.